નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેલો આલ્કેન હેલો એરેન ચેપ્ટરના હવે આપણે આગળના ટોપિકમાં હેલો આલ્કેન અને હેલો એરેનમાંથી SN1 અને SN2 ને કેવી રીતે ઓળખાય થિયરી સ્વરૂપે નથી પૂછાતો મિત્રો, એ જી અને નીટમાં MCQ સ્વરૂપે પૂછાય. તો સૌથી પહેલા આ ત્રણ પોઈન્ટ ઉપર આપણે ફોકસ કરીશું. SN1 ની અંદર આપણે પ્રક્રિયાનો જે ક્રમ હતો મિત્રો એ 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી 0 ડિગ્રી હતો, ત્યારે SN2 ની અંદર 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી સ્વરૂપે આપણે જોઈ ચૂકેલા છે. SN1 ની અંદર ન્યુક્લિયોફાઇલ જે હતો કેન્દ્રાણુલાગી પ્રક્રિયક એ નિર્બળ હોય છે, ત્યારે SN2 ની અંદર કેન્દ્રાણુલાગી પ્રક્રિયક કેવું હોય મિત્રો? પ્રબળ હોય છે. હવે જો સંયોજન પ્રકાશ ક્રિયાશીલ હોય, એ આપણે શીખી ચૂક્યા. પ્રકાશ ક્રિયાશીલ એટલે શું? કે જેની અંદર કિરાલ કાર્બન ચારે ચાર પરમાણુ એની આજુબાજુ જુદા જુદા હોય એવું. તો SN1 ની અંદર આપણને પ્રોડક્ટ રેસેમિક મિશ્રણ મળશે અને SN2 ની અંદર ઇન્વર્ઝન નિપજ તરીકે આપણને મળશે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1. ચલો, આ રીતે આપણને પૂછ્યું હોય KOH તો અહીં શું મળે? બરોબર મિત્રો, તો સૌથી પહેલા ટોપિક આપણે ઉપર જવાનું કે ભાઈ ન્યુક્લિયોફાઇલ KOH છે અહીંયા આગળ, તો KOH માંથી શું મળે? ન્યુક્લિયોફાઇલ OH માઈનસ મળે. તો OH માઈનસ પ્રબળ છે કે નિર્બળ? તો OH માઈનસ પ્રબળ ન્યુક્લિયોફાઇલ છે, એટલે પ્રબળ કેન્દ્રાણુલાગી પ્રક્રિયક છે. મતલબ આપણને શું મળશે ભાઈ? અહીંયા આગળ SN2 ક્રિયાવિધિ મળે. બીજું, અહીંયા આગળ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે મિત્રો, એ દેખો બીજા એક કાર્બન સાથે જોડાયેલો, એટલે કહેવાનો મતલબ આ 1 ડિગ્રી છે. તો 1 ડિગ્રી સૌથી વધારે સમય પ્રક્રિયા આપે SN2 ની અંદર. બરોબર, તો હવે આપણે પ્રક્રિયાની ક્રિયાવિધિમાં જઈએ. ચાલો, તો કયો ન્યુક્લિયોફાઇલ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હશે? OH માઈનસ પ્રબળ. તો મિત્રો થશે શું? તો આ OH માઈનસ આની ઉપર હુમલો કરશે અને Cl માઈનસ શું કરશે? એ આ કાર્બન ઉપર આ કાર્બન પર, કારણ કે આ કાર્બન બીજા એક કાર્બન સાથે લેવા 1 ડિગ્રી છે અને ઓરડાના તાપમાને મિત્રો કેવું છે? અસ્થાયી છે, એટલે કાર્બોકેટાયન બનશે નહીં. એટલે આ ઇલેક્ટ્રોન હેલોજન લઈ જશે. એટલે એનો મતલબ શું થયો? સીધે સીધો પ્રકાશ ક્રિયાશીલ તો નથી, એટલે આપણને મળી જશે આ રીતે OH. બરોબર. ચલો, પરંતુ જો આપણે આ સંયોજનની અંદર દ્વિબંધ મૂકી દઈએ, સમજી લો શું મૂકી દઈએ મિત્રો? દ્વિબંધ. એટલે એલાયલી ખેલાઈ થઈ ગયો. તમે જુઓ, કાર્બન કાર્બન પછી એના પછીનો કાર્બન અને એની સાથે શું જોડાયેલું ભાઈ? હેલોજન. બરોબર. તો અહીં આગળ આની પ્રક્રિયા દાખલા તરીકે આપણે હવે ધ્યાન આપજો ભાઈ. આને તમે દેખો તો જ્યારે OH માઈનસ આની ઉપર હુમલો કરશે, KOH લઈએ છે. અહીં ધ્યાન આપજો, બે પ્રક્રિયાઓ આપણે અલગ અલગ લઈને પ્રક્રિયા કરીશું. બીજી પ્રક્રિયા લઈને આપણે નિર્બળ લઈશું H2. બરોબર. તો બંનેમાંથી OH જ મળવાનું, પણ આ જે રહ્યો મિત્રો એ પ્રબળ છે અને આ જે રહ્યો એ નિર્બળ છે. હવે આ બધી વાત કરીએ તો જ્યારે અહીંથી આ ઇલેક્ટ્રોન Cl માઈનસ લઈ જશે, એટલે અહીં આગળ બે પ્રકારના કાર્બોકેટાયન જનરેટ થશે. બંને સસ્પંદન સ્વરૂપો. કેવા મિત્રો? સસ્પંદન સ્વરૂપો. એટલે આ ઓરડાના તાપમાને વધારે સ્ટેબલ છે, એટલે સસ્પંદન સ્વરૂપો બનશે. આપણને કાર્બોકેટાયન જનરેટ થયું. તો કાર્બોકેટાયન જનરેટ થાય તો કાર્બોકેટાયન સમો જનરેટ થતો હતો મિત્રો? આપણે બધાને ખબર છે SN1 ની અંદર ક્લિયર થતો હતો. બરોબર. તો પહેલા આપણે આની વાત કરીએ. તો એક KOH લીધેલો. KOH કેવો છે મિત્રો? પ્રબળ છે. તો પ્રબળ સામો આવે તો એ પણ સામો આવે ભાઈ SN2 ની અંદર. આ પણ 1 ડિગ્રી છે મિત્રો, સમજી લો. તો આપણને નિપજ તરીકે મળશે OH માઈનસ. ક્લિયર? ચાલો, હવે નિર્બળ તરીકે આપણે લઈએ તો નિર્બળમાંથી પણ શું મુક્ત થવાનું છે? OH માઈનસ મુક્ત થવાનું. આ OH માઈનસ શું કરશે? આ કેન્દ્રાણુલાગી પ્રક્રિયા પ્લસ ઉપર હુમલો કરશે
અને ત્યાં આગળ શું થશે ભાઈ એ જોડાઈ જશે અને હેલોજન તો ઓલરેડી મુક્ત થઈ ચૂકેલું ભાઈ એટલે આપણને નિપજ તરીકે અહીં પણ શું મળવાનું છે મિત્રો અહીં હુમલો કરશે એ તો આગળ શું જોડાઈ જશે OH- બંનેમાં નિપજ તો સરખી જ મળે છે મિત્રો પરંતુ આ જે પ્રક્રિયા એ કોના લીધે આવી મિત્રો વિચારો તમે SN2 ને લીધે આવી કારણ કે પ્રબળ હતો અને આ આવી કોના લીધે આવી મિત્રો SN1 ને લીધે ચલો ખબર પડી ગઈ મિત્રો ચાલો હવે આપણે 2 ડિગ્રીનું ઉદાહરણ લઈને આપણે મિત્રો ભણીએ તો 2 ડિગ્રીની અંદર 2 ડિગ્રીની અંદર કેવી રીતના થશે એક્ઝામ્પલ 2 देखो शेयर દેખાય મિત્રો કનેક્શન ને અને આ 2 ડિગ્રી ની અંદર આપણે હવે 2 ડિગ્રી કેવી રીતના કહેવાય અને શું કહેવાય હું તમને બતાવું જરા ધ્યાનથી જુઓ આ કાર્બન બરોબર આ હાઇડ્રોજન ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો મિત્રો જુઓ 1 અને 2 2 ડિગ્રી થયો હવે હું બીજી વસ્તુ તમને કહું કે આ કાર્બનની આજુબાજુની સમય સંખ્યા જુઓ આ મિથાઇલ સમૂહ અને આ કયો સમૂહ છે આટલું ગણવાનું આ તો ઇથાઇલ થયો અને ત્રીજા નંબરનો હેલોજન અને ચોથા નંબરનો આપણે અહીં આગળ હાઇડ્રોજન હોય ભાઈ પણ આપણે મૂકતા નથી બતાવતા નથી એટલે ચારે ચાર સમૂહ જુદા થયા મિત્રો તો ચારે ચાર જુદા થયા હોય તો એને આપણે કયા નામે ઓળખીશું મિત્રો પ્રકાશ ક્રિયાશીલ समझो મિત્રો કે કઈ ના આવ્યું તો આ હાઇડ્રોજન ધરાવતો કાર્બન બીજા એક કાર્બન અને બીજા બે કાર્બન એટલે આ મિથાઇલ સમૂહ છે અહીં આગળ ઇથાઇલ સમૂહ છે અહીં આગળ હાઇડ્રોજન સમૂહ છે અને હાઇડ્રોજન તો આપણે બતાવતા નથી એટલે ચારે ચાર અલગ અલગ થાય એટલે પ્રકાશ ક્રિયાશીલ અને કઈ ડિગ્રી ધરાવે 2 ડિગ્રી હવે 2 ડિગ્રી તમે અહીં આગળ જુઓ તો 2 ડિગ્રી SN1 પણ બતાવશે અને SN2 પણ બતાવશે બરોબર તો સૌથી પહેલા આપણે SN1 ઉપર એનો ફોકસ કરીએ ચાલો તો પ્રબળ પ્રક્રિયક તરીકે આપણે લઈશું ભાઈ KOH કેવો છે ભાઈ પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બરોબર ચલો તો નિપજ આપણને શું મળશે તો મેં તમને કહ્યું એ પ્રમાણે સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે અને જો સંયોજન પ્રકાશ ક્રિયાશીલ હોય અને SN2 ક્રિયાવિધિ હોય અહીં આગળ હું લખી રાખું ને એટલે તમને તકલીફ ના પડે SN2 તો SN2 ક્રિયાવિધિ હોય તો ઇન્વર્ઝન નિપજ મળે એટલે હેલોજન દૂર થવાનું હેલોજન જોનારની ઓપોઝિટ સાઈડ સામે સાઈડ તો નવો શું છે OH આવવાનો મિત્રો એ OH ક્યાં લાગવાનો જોનારની સામે તો આપણને નિપજ કઈ મળવાની મિત્રો દેખો OH ખબર પડી ગઈ ઇન્વર્ઝન નિપજ મળશે કઈ નિપજ મળશે ઇન્વર્ઝન હું લખી રાખું અહીંયા આગળ ઇન્વર્ઝન ખબર પડી ગઈ આ Cl પેલી બાજુ હતો તો આપણને OH ક્યાં મળ્યો એની સામેની બાજુ ક્લિયર સમજી લેજો બહુ મજાનું છે ચાલો હવે વાત કરીએ આપણે નિર્બળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક લઈ વાત કરીએ H2 તો H2 માંથી શું મુક્ત કયો સમૂહ મુક્ત થવાનો છે OH આના છે પણ આ કેવો છે મિત્રો નિર્બળ અને ક્રિયાવિધિ કઈ જાય એટલે ભાઈ નિર્બળ હોય તો SN1 બંને પ્રકારની જોઈશું ને આપણે કારણ કે હાઇડ્રોજન મુક્ત થશે એટલે અહીંયા કાર્બોકેટાયન જનરેટ થવાનું આ હાઇડ્રોજન જ્યારે મુક્ત થાય આ હાઇડ્રોજન જ્યારે પોતાના ઇલેક્ટ્રોન લઈ લે આ હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન જ્યારે લઈ લે છે ત્યારે એની ઉપર શું થશે કાર્બોકેટાયન જનરેટ થશે બરોબર એટલે આ કાર્બોકેટાયન ઉપર OH માઈનસ હુમલો કરશે પણ અહીં આગળ તમે જુઓ નિર્બળ હોય અને સંયોજન પ્રકાશ ક્રિયાશીલ હોય તો SN1 જોવા મળે પણ રેસેમિક મિશ્રણ મળે છે કયું મિશ્રણ મળે છે મિત્રો રેસેમિક મિશ્રણ આપણને પ્રાપ્ત થાય છે દરેક જણને યાદ રાખો તો નિપજ તરીકે આપણને કેવું મળશે દેખો એક તો સામેની બાજુએ મળે અને આને આપણે શું કહીશું રિટેન્શન પ્રતિધારણ
શીખી ચૂકેલા એના એ વસ્તુ ફરીથી ત્યાં જોઈન થાય અને બીજી નિપજ આપણને મળશે સામેની બાજુ ઇન્વર્ઝન અને આ બંનેના મિશ્રણને આપણે કયા નામે ઓળખીએ છીએ મિત્રો? રેસેમિક મિશ્રણ. કેટલું ઈઝી. પરીક્ષામાં પૂછે કે આ લઈને કરો તો પ્રક્રિયકમાં શું મળે, તો ક્લિયર કટ સીધું તમને મેં બતાવી દીધું. જોઈ લો ફટાફટ જલ્દી. ચાલો હવે ત્રીજી 3 ડિગ્રીનું આપણે મિત્રો ઉદાહરણ સમજીએ. ચાલો એક્ઝામ્પલ નંબર 3. 1 ડિગ્રી ખબર પડી ગઈ, 2 ડિગ્રી પતી ગઈ, હવે 3 ડિગ્રી. ઓકે ચાલો મિત્રો અહીં દેખો આ 3 ડિગ્રી. કેમ 3 ડિગ્રી? આ Cl જે કાર્બન સાથે જોડાય છે એક નંબર, 2 નંબર અને 3 નંબરના કાર્બન સાથે જોડાય માટે આપણું કયું છે મિત્રો? આ 3 ડિગ્રી. પ્રકાશ ક્રિયાશીલ છે તો દેખી લઈએ. અહીં મિથાઇલ સમૂહ, અહીં મિથાઇલ સમૂહ, અહીં ઇથાઇલ સમૂહ. પ્રકાશ ક્રિયાશીલ નથી. પ્રકાશ ક્રિયાશીલ નથી. ચાલો હવે 3 ડિગ્રી હોય તો 3 ડિગ્રીમાં સૌથી વધારે પ્રક્રિયા કોણ આપે? જોઈ લો તમે મિત્રો, અહીં આગળ લખેલું છે 3 ડિગ્રી SN1 આપશે. કોણ આપશે? SN1 આપણને અહીં આગળ આપશે. તો થશે શું મિત્રો? ધ્યાનથી જુઓ કે અહીં આપણે પ્રબળ કરનારની પ્રક્રિયા કોઈ કેસર KOH લઈએ તો શું થશે? તો KOH માંથી આપણને શું મળશે ભાઈ? OH. અને આ OH જ્યારે Cl ના કાર્બોકેટાયન પર હુમલો કરશે એટલે પાછળની બાજુ જ્યારે હુમલો કરશે ત્યારે મોટા સમૂહો અવરોધ પેદા કરશે. શું પેદા કરશે ભાઈ? અવરોધ, ગીચતા ઉત્પન્ન થશે. એટલે સરળતાથી ત્યાં જોઈન થઈ શકશે નહીં. એટલે KOH ની જગ્યાએ આપણે હવે અહીંયા શું લઈશું ભાઈ? H2O. નિર્ભર કેન્દ્રાવલાગી પ્રક્રિયક આપણે લેવો પડે. અને નિર્ભર કેન્દ્રાવલાગી પ્રક્રિયક લઈએ ત્યારે બધાને ખબર છે કે પ્રક્રિયા કઈ વિધિમાં આવી જશે કે ઓટોમેટિક SN1. આ કેમ ના લેવાય એ મેં તમને કહી દીધું કે જો તમે આ લો તો આને કારણે જ્યારે રિવર્સ બાજુ જે પાછળની બાજુ જોડાશે ત્યારે મોટા સમૂહ મોટા મિથાઇલ અને ઇથાઇલ. એટલે તમને પેલામાં થિયરીમાં કહેલું કે ભાઈ જો મોટા સમૂહો હોય તો આપણે એને સરળતાથી હુમલો કરી શકતો નથી, એટલે સરળતાથી જોઈન થઈ શકે નહીં. એટલા માટે આને આપણે KOH ને અહીંયા આગળ લઈ શકીએ નહીં. તો કોણ લઈ શકાય? H2O. અને H2O નિર્ભર છે. નિર્ભર હોય તો કઈ ક્રિયાવિધિ થાય અહીંયા આગળ ભાઈ? SN1. કઈ ક્રિયાવિધિ થાય મિત્રો? SN1. તો શું મળશે આપણને? પ્રકાશ ક્રિયા સીધો છે નહીં, એટલે એનો મતલબ સીધો આ હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે અને ત્યાં આગળ શું જોડાઈ જશે મિત્રો? આપણો OH. ખબર પડી ગઈ? ઓકે ભાઈ ચાલો હવે બીજો એક આપણે એક્સ્ટ્રા જોઈ લઈશું સરસ મજાનો ડાયમિથાઇલ ફોર્મેમાઇડ DMF. જ્યારે પણ આ સંયોજન તમને જોવા મળે મિત્રો ત્યારે SN2 ક્રિયાવિધિ સમજી લેવાની. આનું નામ થાય ડાયમિથાઇલ ફોર્મેમાઇડ. કયું આવે? ડાયમિથાઇલ ફોર્મેમાઇડ. તો એનું સૂત્ર શું થાય મિત્રો? કારણ કે સૂત્ર બહુ અગત્યનું છે એનું ભાઈ. H C double bond O N CH3 CH3. આ ડાયમિથાઇલ ફોર્મેમાઇડ છે અને જ્યારે પણ ડાયમિથાઇલ ફોર્મેમાઇડ આવે ત્યારે હંમેશા ક્રિયાવિધિ કઈ લેવાની ભાઈ? SN2 જ હોય. કઈ હોય મિત્રો? SN2. ભૂલ્યા ચાલ્યા વગર યાદ રાખવાનું. ડાયમિથાઇલ ફોર્મેમાઇડ જ્યારે તમે લીધેલો હોય ત્યારે SN2 ક્રિયાવિધિ હોય. એક્ઝામ્પલ લઈ લો. ચલો આવું હોય અને તમને પૂછ્યું હોય અહીં આગળ DMF અને પ્રક્રિયક તરીકે KOH લઈ લેવામાં આવે દાખલા તરીકે. ચાલો તો શું થશે મિત્રો? તો DMF એટલે SN2 ક્રિયાવિધિ થાય
SN2 ક્રિયાવિધિમાં નિપજ આપણે ઇન્વર્ઝનમાં પણ અહીં પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં એની કઈ ડિગ્રી છે એ જોઈએ. હેલોજન ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો માટે આ કઈ લાઈન ગઈ 2 ડિગ્રી, રાઈટ. આ હેલોજન ધરાવતો કાર્બન બીજા બે કાર્બન એટલે 2 ડિગ્રી. પ્રકાશ ક્રિયાશીલ નથી, બરોબર. એટલે અહીંયા આગળ સીધો OH આ ઇલેક્ટ્રોન લઈ લેશે, કાર્બોકેટાયન હશે, અને આ અહીંયા આગળ કાર્બોકેટાયન ઉપર શું કરશે, હુમલો કરશે. એટલે આપણને નિપજ તરીકે શું મળી ગયું મિત્રો, OH. ખબર પડી ગઈ. ચાલો ઇન શોર્ટ ની વાત કરવાનો આવે તો મિત્રો જરા હું એક વસ્તુ લખું છું, તમે ધ્યાન આપો. તો આપણે અહીંયા આગળ 1 ડિગ્રી હોય, આ વસ્તુ ક્લિયર કરી દેવાની. 1 ડિગ્રી હોય તો પ્રક્રિયક તરીકે કોણ હોય ભાઈ, SN2 જ હોય. 2 ડિગ્રી હોય તો કોણ હોય, SN2 અને SN1 બંને હોય. 3 ડિગ્રી હોય તો કોણ હોય, 3 ડિગ્રી ની અંદર ભાઈ SN1 જ હોય, બરોબર. પછી ન્યુક્લિયોફાઇલ ની વાત કરીએ, જો પ્રબળ હોય તો પ્રક્રિયક તરીકે એક જ આવે, SN2. અને જો નિર્બળની વાત આવે તો કોણ આવે, SN1. અને DMG હોય, DMF, તો કોણ આવે ભાઈ, SN2. આ વસ્તુ તમારે નોટ ડાઉન, આટલી વસ્તુ કરી દો એટલે આપણું ક્લિયર થઈ જશે. ઓકે મિત્રો, ચાલો જોઈ લો બધાને, તમને બધાને ખબર પડી ગઈ હશે, બરોબર. તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો અને વારંવાર તમે આ જોજો એટલે જલ્દી આવી જશે, બરોબર. ચાલો.